હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ પી ડોટ ક્લાસીસ. સ્ટુડન્ટ્સ, આ વિડીયોની અંદર હું તમને પ્રથમ પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિજ્ઞાનની અંદર સેક્શન સી વિભાગ સીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપવાનો છું. યસ સ્ટુડન્ટ્સ, લાસ્ટ વિડીયોની અંદર મેં તમને વિભાગ ડી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપ્યા. ઓકે, એ પણ ચેપ્ટર વાઇઝ એનાલિસિસ કરીને હવે જો તમે પ્રથમ પરીક્ષાની અંદર વિજ્ઞાનની અંદર 80માંથી 80 ગુણ મેળવવા માગતા હોય, સારામાં સારું પરફોર્મન્સ કરવા માગતા હોય તો તમારા માટે આ પ્રશ્નો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે કઈ તૈયારી નથી કરી, તમે હજુ એકદમ બિગિનર છો, ડોન્ટ વરી, હું તમારી સાથે છું. હું જે તમને પ્રશ્ન આપું એ બધા જ પ્રશ્નો એક વાર, બે વાર, ત્રણ વાંચી લો, કમ્પ્લીટ તૈયાર કરી દો. એના આધારે તમારા પેપરની અંદર લખવાના અને એ જ પ્રશ્નો 100% કહું છું, એ જ પ્રશ્નો પૂછાશે અને પાક્કું પૂછાશે. તો દેખો સ્ટુડન્ટ્સ, ઓલરેડી મેં જે લાસ્ટ વિડીયો બનાવ્યો ને એની અંદર કેવું હતું કે જે વિભાગ ડી છે ને એમાં મેં લાસ્ટ એટલે કે ગયા વર્ષનું પેપર લીધું અને એના આધારે મેં જોયું કે કયા ચેપ્ટરમાંથી વિભાગ ડીની અંદર પ્રશ્ન પૂછાય છે. તો એના આધારે મેં ફક્ત એ જ ચેપ્ટરના આઈએમપી પ્રશ્નો આલ્યા, બરાબર. પણ પછી મને લાગ્યું કે પહેલી પરીક્ષા છે, પ્રથમ પરીક્ષા છે, તો ગમે તે ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછી શકે. એટલે આ વિડીયોની અંદર કેવું છે ખબર છે, તમારા ટોટલ પ્રથમ પરીક્ષા માટે કેટલા ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે? 8. ખબર છે કયા 8 ચેપ્ટર છે, બરાબર. તો એ 8 ચેપ્ટરમાંથી મેં આઈએમપી પ્રશ્નો કાઢ્યા છે. કયા કે જે વિભાગ સી ની અંદર પૂછાઈ શકે, એટલે કે વિભાગ સીમાં પૂછાઈ શકે એવા 8 ચેપ્ટરમાંથી મોસ્ટ ટોપ કેટલા હશે કહું, 5 કે 6 પ્રશ્નો હશે. એ બધા જ મેં કાઢ્યા છે, ચેપ્ટર વાઇઝ છે. ઓકે, પહેલી વખત વિડીયો જોતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો, જેથી દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો જાય અને એમને પણ ઘણો બધો ફાયદો થાય. તો દેખો, ચલો શરૂઆત કરીશું. તમે જુઓ તો સ્ટુડન્ટ્સ, વાત કરીએ હવે આપણે વિભાગ સી ની અંદર. તો જુઓ સ્ટુડન્ટ્સ, મેં એકદમ ચેપ્ટર આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નો લીધા છે, એ પણ પ્રથમ પરીક્ષાને ધ્યાનમાં રાખીને. તો તમે જુઓ, વિભાગ સી આઈએમપી પ્રશ્નો 3 ગુણના પ્રશ્નો છે. ઓકે, તો દેખો સ્ટુડન્ટ્સ, એમાં પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ, એમાંથી તમને 3 ગુણનો પ્રશ્ન અવશ્ય જોવા મળશે. આ ચેપ્ટરમાંથી 100% 100% સ્ટુડન્ટ્સ 3 ગુણનો પ્રશ્ન જોવા મળશે અને પ્રથમ પરીક્ષામાં 3 ગુણના આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો આવશે. તો તમને બંને આવડે, તમે બંને લખી શકો છો. તો દેખો સ્ટુડન્ટ્સ, એમાં તમે જુઓ તો આ રીતે તમને પ્રક્રિયા આપી હોય, નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો અને તમારે પછી આ સમતોલિત સમીકરણને લખવાની. આનો જવાબ પણ મેં તમને આપ્યો છે. આ પણ પૂછાઈ શકે અથવા આના જેવી બીજી પણ પૂછાઈ શકે. એના પછી જો સ્ટુડન્ટ્સ થિયરીની વાત કરીએ તો વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે, આ પણ પૂછાઈ શકે. ઓકે, એ પ્રમાણે પ્રક્રિયાના પ્રકારો છે. એમાં સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય, ઉદાહરણ આપી સમજાવો, પૂછાઈ શકે. રેડોક્સ પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો. ટૂંક નોંધ લખો ખોરાપણું, આ પણ પૂછાઈ શકે. અને આ જે છે ને Fe + H2O, Fe2O3 H2, આ જે સોપાન વાઇઝ જે તમારે પ્રક્રિયાને સમતોલિત કરવાનો જે પ્રશ્ન છે, જેને હીટ એન્ડ ટાયર પદ્ધતિ કહી, એ પણ પૂછાઈ શકે છે. ઓકે સ્ટુડન્ટ્સ, આગળ જોઈએ આપણે હવે પ્રકરણ 2. સ્ટુડન્ટ્સ, આમ તો પ્રકરણ 2માંથી 3 ગુણનો પ્રશ્ન કોઈ વાર પૂછાતો નથી, પણ કદાચ પ્રથમ પરીક્ષા છે એટલે પૂછાઈ શકે. તો પણ એના પ્રશ્ન 3 એટલે કે વિભાગ 3 ગુણનો પૂછાય એના આધારે મેં કાઢ્યા છે પ્રશ્ન. જો પહેલો છે, એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો સમજાવો. એસિડ અને બેઝ વચ્ચેનો તફાવત લખો, આવું પણ પૂછાઈ શકે. સૂચક એટલે શું, એસિડ બેઝની પરખ માટે વપરાતા સૂચકો સમજાવો, આવું પણ પૂછાઈ શકે. ધનાત્મક સૂચક કોને કહે છે, તેની મદદથી એસિડ બેઝની પરખ કરી શકો, આ પણ પૂછાઈ શકે. ત્યારબાદ છે તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે, સ્ટુડન્ટ્સ પૂછાઈ શકે છે. એસિડિક ઓક્સાઇડ કોને કહે છે, આવી શકે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઓગાળવામાં આવે છે, હા પૂછાઈ શકે. સજીવના અસ્તિત્વ પીએચનું મહત્વ પૂછાઈ શકે. ચેપ્ટર 2માંથી પણ પૂછાઈ શકે, કરવું જોઈએ. ત્યારબાદ પ્રકરણ 3, આ તમારા માટે આઈએમપી મોસ્ટ આઈએમપી કહેવાય, કેમ કે આ ચેપ્ટરમાંથી પણ 3 ગુણના
3 પ્રશ્નો પૂછશે. પ્રથમ પરીક્ષામાં 3 ગુણના 3 પ્રશ્નો આવશે. 3 3 કરી દેજો. જુઓ, ધાતુઓ અને અધાતુઓ. એમાં જુઓ, પહેલો છે ધાતુ અને અધાતુના સામાન્ય અથવા ભૌતિક ગુણધર્મો લખો. એવું પણ પૂછાઈ શકે છે. અથવા તો એમના પૂછાય તો શું પૂછાઈ શકે? ધાતુ અને અધાતુ વચ્ચેનો તફાવત લખો. આવું પણ પૂછાઈ શકે. ધાતુ તત્વો અને અધાતુ તત્વોના અપવાદ પણ પૂછાઈ શકે. પછી આયનીય સંયોજન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. પૂછાઈ શકે. પછી એના 2 આયનીય સંયોજન છે, સોડિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ. એનું નિર્માણ પણ પૂછાઈ શકે છે. જુઓ, એ બધું એક જ છે, બરાબર. આયનીય સંયોજનના ગુણધર્મો. આ પ્રશ્ન ગયા વખત પ્રથમ પરીક્ષામાં પૂછાઈ ગયો. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું શુદ્ધિકરણ કરો. આ એક કરવા જેવો પ્રશ્ન. અને લાસ્ટ મોસ્ટ આઈએમપી કહેવાય. ઘણી વખત બોર્ડમાં પણ પૂછાઈ ગયો છે. કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ સહ સમજાવો. સ્ટુડન્ટ્સ, આવું પૂછાઈ શકે છે. ત્યારબાદ ચેપ્ટર 5 જૈવિક ક્રિયા. આ ચેપ્ટરમાંથી સ્ટુડન્ટ્સ 3 ગુણનો પ્રશ્ન નહીં આવતો, 4 ગુણનો આવે છે, પણ આવી શકે એના આધારે કાઢ્યા. જારક અને અજારક શ્વસન વચ્ચે તફાવત શું છે? કેટલાક સજીવોના નામ આપો કે જેમાં અજારક શ્વસન થાય છે. ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સમતોલ સમીકરણ લખો. આ પૂછાઈ શકે. એ પ્રમાણે સ્ટુડન્ટ્સ તમે જુઓ, લસિકા એટલે શું? કર્ણકો અને શેપકો વચ્ચેનો તફાવત છે. એક કોષી સજીવોના નામ આપો. અમીબા અને પેરામિશિયમ. પછી અમીબાનું પોષણ લખી દેવાનું. આગળ જોઈએ સ્ટુડન્ટ્સ, હવે આ ચેપ્ટર 6 નિયંત્રણ સંકલન. આમાંથી પણ 3 ગુણનો પ્રશ્ન પૂછાય છે. 2 પૂછાય છે. કયા કયા જોઈ લો. પહેલો એક તમને આવો આપી શકે કે તમને ચેતાકોષની આકૃતિ આપે અને નીચે લખ્યું હોય કે એની અંદર લખ્યું હોય સંવેદા કે સૂચનાઓ ક્યાં ગ્રહણ થાય છે. એનો તમારે જવાબ લખો. સંવેદા સૂચનાઓ શામાંથી વિદ્યુત આવેગ ઉત્પન્ન વહન પામે છે, એવું પણ પૂછાઈ શકે. આ ઉર્મી વેગ આગળ પ્રસાર માટે કયા સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તન થાય છે, આવું પણ પૂછાઈ શકે. એવું ના પૂછાય તો સ્ટુડન્ટ્સ આ કરીને જજો. પરાવર્તિત ક્રિયા એટલે શું? ઉદાહરણ આપી જસ્ટ વ્યાખ્યા લખવાની અને 4 ઉદાહરણ લખવાના. અને એના જ બેઝ પર રહેલો છે પરાવર્તિત કમાન. તમને પરાવર્તિત ક્રિયા આવડે તો પરાવર્તિત કમાન આવડે. માનવનું મગજ અને તેના ભાગો સમજાવો. અને એક સ્ટુડન્ટ્સ અહીંયા એવું બની શકે કે આમ તો મનુષ્યના મગજના 3 ભાગ છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. તો તમને આવું પૂછાય તો તમારે 3 ને 3 લખવું પડે. અથવા તમને ડાયરેક્ટ ટૂંકમાં પૂછી શકે અગ્ર મગજ અને પશ્વ મગજ. તો એની અંદર ઓનલી અગ્ર મગજ અને પશ્વ જ લખવાનું, મધ્ય લખવાનું નહીં. ત્યારબાદ સ્ટુડન્ટ્સ પ્રકાશનો પરાવર્તન અને વક્રીભવન સૌથી લાંબુ ચેપ્ટર કહેવાય. આમાંથી પણ 3 ગુણના 2 પ્રશ્ન આવી શકે. દેખો, એમાં છે પ્રકાશના મૂળભૂત ગુણધર્મો લખો અને સમજાવો. પ્રકાશનું નિયમિત અને અનિયમિત પરાવર્તન કોને કહે છે? પ્રકાર છે. આ પૂછાઈ શકે સ્ટુડન્ટ્સ. સમતલ અરીસો કોને કહે છે? સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો જણાવો. આ પણ એક આઈએમપી કહેવાય. આ ચેપ્ટરના આઈએમપી જ છે બધા. ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટેની નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણય. સ્ટુડન્ટ્સ, આવું પૂછાઈ શકે. અંતર્ગો અરીસા સામે, અને જો કિરણાકૃતિ પૂછાય તો જો આ એક મેં કિરણાકૃતિ લીધી છે અંતર્ગો અરીસાની, કે અંતર્ગો અરીસાની સામે વસ્તુને C અને Fની વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને કિરણાકૃતિ દોરો. આવું પૂછાઈ શકે છે. અંતર્ગો અરીસાના ઉપયોગો. અંતર્ગો અરીસા વડે મળતી મોટવણી પૂછાઈ શકે. નિરપેક્ષ વક્રીભાવનાંક અને ઉદાહરણ જો તમારે જોતા હોય દાખલા, તો તમે ઉદાહરણના 1, 2 અને 3 કરી દો તો પણ ઇનફ છે. આગળ જુઓ સ્ટુડન્ટ્સ, પ્રકરણ 10 માનવ આંખ રંગબેરંગી દુનિયા. આમાંથી તો ઓનલી ફોર 4 ગુણનો પ્રશ્ન આવે છે, તો પણ જોઈ લો. માનવ આંખની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી તેના ભાગો લખો. લઘુદ્રષ્ટિની ખામી એટલે શું? તેના ભાગોના કારણો જણાવી નિવારણ કરો. ગુરુદ્રષ્ટિની ખામી. આ બંને આઈએમપી કહેવાય, પણ ચેપ્ટર વિભાગ D માટે કહેવાય. ટૂંક નોંધ લખો. તારાઓનું ટમટમ. એન્ડ આખરી ચેપ્ટર આપણું પર્યાવરણ. નિવસતના ઘટકો જણાવો. આમાંથી પણ સ્ટુડન્ટ્સ વિભાગ Dમાં પ્રશ્ન પૂછાય છે. તઈ વિભાગ Cમાં નહીં આવતો, તો પણ આપણે આઈએમપી ગણી લખ્યા. આહારજાળ અને પોષક સ્તર વિશે લખો. જૈવિક વિશાલન અને નકામા કચરાના પ્રકારો. સ્ટુડન્ટ્સ, તો સ્ટુડન્ટ્સ આ વિડીયોની અંદર મેં તમને વિભાગ Cના પ્રથમ પરીક્ષામાં આધારિત હોય એવા જે ચેપ્ટરમાંથી પૂછાતા હોય એના તો ખરા જ, સાથે સાથે બધા જ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપ્યા. ઓકે, તો ગયા વિડીયોની અંદર મેં તમને વિભાગ D આપ્યો. આ વિડીયોની અંદર વિભાગ C આપ્યો. ઓકે, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, જેથી દરેક વિદ્યાર્થીને આનો ફાયદો થાય.
સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મળીએ હવે વિભાગ બીના મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો વિડીયો ટૂંક સમયની અંદર હું મૂકીશ. ત્યાં